જૂનાગઢ શહેરના ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને ભાજપના કાર્યકર તુષાર સોજિત્રા પર શહેરના ધમધમતા તળાવ દરવાજા વિસ્તાર નજીક હુમલાખોર શખ્સોએ બાઇક અથડાવી બોલાચાલી કરી ધોકા પાઇપ વડે હિચકારી હુમલો કરતા ગંભીર ઇજાગ્રસ્ત થતા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયા અને નગરસેવક સંજય મણવરના ઇશારે અજાણ્યા શખ્સોએ આ હુમલો કર્યો હોવાનો ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરાએ આરોપ મૂક્યો છે। આમ જૂનાગઢમાં ભાજપના કાર્યકરો પર ભાજપના જ નેતાઓના ઇશારે હિચકારી હુમલો કરવામાં આવતા હવે આ મામલે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે તેને લઈ અનેક અટકળો શરૂ થઈ ગઈ છે। બંગાળની ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરડિયાની આગેવાનીમાં 20 લોકો પ્રચારમાં ગયા હતા, પણ ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસના ત્રાસથી ધારાસભ્યએ ફોન ઉપાડવાને બંધ કરી પોતે સલામત જગ્યાએ ભાગી ગયા હતા, જ્યારે કાર્યકરો જીવના જોખમે ફસાઈ ગયા હતા। આથી ધારાસભ્ય સામે ભારે નારાજગી હતી। ત્યારે આ ઘટનાનું મનદુખ રાખી ધારાસભ્ય સંજય કોરડિયા અને નગરસેવક સંજય મણવરના ઇશારે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાના નરેન્દ્ર ઓડેદરાએ આક્ષેપ કર્યા છે।